ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. દેવપોઢી એકાદશીની વ્રત કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુએ વામન રૂપમાં દૈત્યરાજ બલિથી 3 પગ ભૂમિ દાન રૂપમાં માંગી હતી અને ભગવાને પહેલા પગમાં સંપૂર્ણ ઉપરનો લોકને માપી લીધો, એટલે કે બ્રહ્માંડને માપી લીધું. બીજા પગમાં નીચે પૃથ્વી લોક માપી લીધું અને સમસ્ત દિશાઓને માપી લીધી હતી. અને ત્રીજા પગમાં બલિએ પોતાને સમર્પિત કરતા પોતાના માથા પર પ્રભુના ચરણ મૂકવા માટે નિવેદન કર્યું હતું. આ પ્રકારના દાનથી ભગવાન વિષ્ણુ ખૂબ પ્રસન્ન થયા અને રાજા બલિને પાતાળ લોકના રાજા બનાવી દીધો. અને ભગવાને કહ્યું કે બલિ, હું તારા દાનથી ખૂબ જ પ્રસન્ન છું. માંગો વરદાન, હું તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું. જે વરદાન માંગવું હોય તે માંગો. એટલે બલિએ વર માંગતા કહ્યું કે ભગવાન, તમે મારા મહેલમાં નિત્ય રૂપથી નિવાસ કરો. ત્યારે ભગવાને રાજા બલિની ભક્તિને જોઈને પ્રસન્ન થઈને 4 મહિના સુધી તેના મહેલમાં રહેવાનું તેમને વરદાન આપ્યું. ભગવાન શ્રી હરિ વિષ્ણુ દેવ શયની એટલે કે દેવપોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી પાતાળ લોકમાં રાજા બલિને ત્યાં નિવાસ કરે છે. અને આ સમયને મિત્રો ચતુર્માસનો સમય કહેવાય છે. અને હવે આપણે સાંભળીએ આ વાર્તાનું મહત્વ જે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રત કથા સંભળાવી છે. તો એ આપણે સાંભળીએ. કોઈ પણ સમાજની સભ્યતા ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત રહે છે અને આ ત્યારે જ શક્ય છે જ્યારે પ્રદેશ કે રાજ્યના રાજા ધર્મનિષ્ઠ પરાયણ હોય. તો હું તમને એક એવી કથા સંભળાવું છું જે ધર્મનિષ્ઠ પરાયણ મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ જિજ્ઞાસા પ્રગટ કરી રહ્યા છે. મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવવા વાળી એકાદશીનું નામ શું છે અને આ એકાદશીના પાલન કરવાથી વ્રતની વિધિ શું છે અને આ પાલન કરવાથી શું ફળ મળે છે? તો આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધર્મરાજ, ધ્યાનથી સાંભળો. હવે હું તમને એ કથા સંભળાવું છું જે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ નારદ મુનિને સંભળાવી હતી. હવે જુઓ, તમે તો જાણો છો કે પરમ વૈષ્ણવ નારદ મુનિ સર્વ લોકોના કલ્યાણ માટે વિવિધ જગ્યાઓ પર બ્રહ્માંડોમાં વિચરણ કરતા રહે છે. અને આવી જ જન કલ્યાણની જિજ્ઞાસા લઈને એક દિવસ નારદ મુનિ પહોંચી ગયા તેમના પિતા બ્રહ્માજી પાસે. ત્યાં જઈને તેમણે પૂછ્યું કે હે પિતાશ્રી, કે અષાઢ માસના શુક્લ પક્ષની કઈ એકાદશી આવે છે અને કઈ પ્રકારે તે ભૌતિકતામાં લુપ્ત બધા જીવોનો ઉદ્ધાર કરી શકે છે? નારદ મુનિનો પ્રશ્ન સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે મારા પ્રિય પુત્ર, ભગવાન શ્રી હરિની પ્રિય એકાદશીથી વધારે મંગલમય અવસર બીજો કયો હોય? જે પણ વ્યક્તિ એકાદશીનો અનાદર કરે છે તે અવશ્ય નરકમાં જાય છે. અષાઢ માસમાં શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી કે પદ્મિની એકાદશીના નામે ઓળખાય છે. આના વિશે હું તમને એક પૌરાણિક કથા સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળજો નારદ. સત્યુગના સમયમાં સૂર્યવંશમાં અત્યંત પરાક્રમી અને ધર્મનિષ્ઠ રાજા માંધાતાનું રાજ્ય હતું. તેના રાજ્યમાં સમસ્ત પ્રજા અત્યંત સુખી, સંપન્ન અને ધર્મપરાયણ હતી. રાજ્યનો રાજકોષ નૈતિક કમાણીથી સંપન્ન હતું અને આ કારણ હતું કે કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક મુશ્કેલીઓ, આપદાઓ અને અવરોધો વિના રાજા માંધાતાએ અનેક વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું હતું. પણ રાજાના જીવનમાં એક એવો સમય આવ્યો કે તેમની ધર્મનિષ્ઠ અને પ્રજા વાત્સલ્ય પર પ્રશ્ન ઉઠ્યા. લગાતાર 3 વર્ષો સુધી રાજ્યમાં વરસાદનું એક ટીપું પણ ન પડ્યું અને સંપૂર્ણ રાજ્ય અકાળની આંધીમાં લપેટાઈ ગયું. આ 3 વર્ષોમાં અન્ન અને ફળનો એક દાણો પણ ન ઉગ્યો જમીનમાં. અને આવા સમયમાં તો પ્રજાનું એક જ આશ્રય સ્થાન હોય છે અને તે છે રાજા. માટે બધા પ્રજાગણો રાજા માંધાતાની પાસે ગયા અને તેમને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે રાજન, તમે સદાય અમારા હિત માટે વિચાર કર્યો છે. કૃપા કરી વરસાદ અને અન્નના અભાવ જેવી વિકટ પરિસ્થિતિમાં તમે અમારી રક્ષા કરો અને તમારા ચરણમાં અમે આવ્યા છીએ. આ સાંભળી રાજાએ તેમની પ્રજાના કરુણમય રુદન કરવાથી
કહ્યું કે શાસ્ત્રોમાં વર્ણન છે કે જો કોઈ રાજા અધર્મનું અનુસરણ કરે છે તો તેનો દંડ તેની પ્રજાને ભોગવવો પડે છે. હું મારા ભૂતકાળ અને વર્તમાન ઉપર ઊંડું ચિંતન કરી ચૂક્યો છું, પણ મને એવું મારો કોઈ પાપ કર્મ નથી દેખાઈ રહ્યું, અને છતાં પણ હું પ્રજાના હિત માટે આ વિકટ સ્થિતિનું નિવારણ જરૂર કરીશ. આ પ્રકારે તેમના મનમાં એમણે કંઈક નિર્ણય કરીને રાજા તેમની સેના અને મંત્રીઓને સાથે લઈને જંગલ તરફ નીકળી પડ્યા. જંગલમાં અનેક ઋષિ મુનિઓના આશ્રમમાં થઈને એ જતા ગયા અને અંતે મહાન રાજા માંધાતા મહાન તપસ્વી ઋષિ અંગીરાના આશ્રમમાં જઈ પહોંચ્યા. ધ્યાન મગ્ન ઋષિ અંગીરાની ચારેય બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો. રાજાએ ઋષિ મુનિને દંડવત પ્રણામ કર્યા. શ્રી અંગીરા ઋષિએ રાજાને આશીર્વાદ દેતા તેમના રાજ્યના અને તેમના સકુશળ સમાચાર પૂછ્યા, અને અત્યંત નમ્રતાપૂર્વક રાજા માંધાતાએ ઋષિ અંગીરાને તેમની સમસ્યા વિશે વિસ્તારથી વર્ણન કર્યું. રાજાની આ વિષમ સ્થિતિને જોઈને અંગીરા ઋષિએ કહ્યું કે હે રાજન, વર્તમાન સતયુગનો સમય ધર્મના 4 સ્તંભો પર સ્થાપિત છે. આ યુગમાં માત્ર દ્વિજ બ્રાહ્મણોને જ વૈદિક તપસ્યા કરવાની અનુમતિ દેવામાં આવે છે. એક શૂદ્ર છે જે આ સમયે ઘોર તપસ્યામાં મગ્ન છે, અને તેના આ આચરણના કારણે જ તારા રાજ્યમાં વરસાદ નથી આવી રહ્યો. માટે તમે એ શૂદ્રને મૃત્યુદંડ આપો, અને ત્યારે જ તમારા રાજ્યમાં ફરીથી વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનું આગમન થશે. આ વાત સાંભળી રાજાએ દુઃખદ વાણીથી બોલ્યા, પણ ઋષિવર, હું અપરાધ કર્યા વગરના ઋષિને વગર અપરાધે હું એમને મૃત્યુદંડ કેવી રીતે આપી શકું? નહીં નહીં નહીં, આ કામ મારાથી નહીં થાય. કૃપા કરી મને કોઈ બીજો માર્ગ કહો. આ સાંભળીને અંગીરા ઋષિએ રાજાનો પ્રજા પ્રત્યે પ્રેમ અને ન્યાયપ્રિય રાજા જોઈને અંગીરા ઋષિ બહુ પ્રસન્ન થયા, અને તેણે કહ્યું કે હે રાજન, તમે એક કામ કરી શકો છો. તમે તમારા પરિવાર અને પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવપોઢી એકાદશી નિયમપૂર્વક તેનું પાલન કરો. આના પ્રભાવથી તમારા રાજ્યમાં પુષ્કળ માત્રામાં વર્ષા થશે અને તમારા ભંડાર ધન ધાન્યથી સમૃદ્ધ થઈ જશે. ઋષિ અંગીરાના વચનથી સંતુષ્ટ થઈને પ્રસન્ન થઈને રાજાએ અંગીરા ઋષિવરને પ્રણામ કર્યા અને તેમની સેના સહિત તેમના રાજ્યમાં પાછા આવી ગયા. અષાઢ માસમાં શુક્લ પક્ષની જ્યારે દેવપોઢી 11 આવી તો રાજાએ સમસ્ત પ્રજા સાથે અને તેના પરિવાર સહિત શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક એકાદશી દેવપોઢી એકાદશીના વ્રતનું પાલન કર્યું. આ વ્રતના પુણ્ય પ્રભાવથી રાજ્યમાં પુષ્કળ માત્રામાં વરસાદ થયો અને સંપૂર્ણ રાજ્ય ફરી એકવાર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું. કથાનું સમાપન કરતા બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું કે હે નારદ, આ વ્રત સમસ્ત જીવ માત્રને મુક્તિ પ્રદાન કરનારું છે. બ્રહ્માજી અને નારદ મુનિના સંવાદના સંપન્ન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ મહારાજ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન, આ દેવપોઢી એકાદશી એટલી પ્રભાવશાળી છે કે જે પણ વ્યક્તિ આની વ્રત કથા પણ સાંભળે છે કે વાંચે છે તે પાપ મુક્ત થઈ જાય છે. શું તમે જાણો છો મિત્રો, આ એકાદશીને દેવશયની એકાદશી, પદ્મા એકાદશી, વિષ્ણુ શયની એકાદશી, દેવપોઢી એકાદશી પણ કહેવાય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમે શ્રદ્ધાપૂર્વક આ દેવશયની એકાદશીનું વ્રત કરશો, પાલન કરશો, અને જો તમે કદાચ કોઈ કારણસર એકાદશી વ્રત ન પણ કર્યું હોય તો પણ આ કથા સાંભળવાનું પણ ઘણું જ મહત્વ છે. માટે મિત્રો, આ એકાદશીની વ્રત કથા જરૂર બીજાને શેર કરજો, સગાવાલા સંબંધીઓને શેર કરજો, અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક